ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ડૉક્ટર ભાવિન પટેલ, લેપ્રોસ્કોપિક સર્જન, સમન્વય હોસ્પિટલ. ઇન્ટરેસ્ટિંગ કેસ સિરીઝમાં આજનું જે આ સ્પેસિમેન દેખાય છે એ ગેસ્ટ્રિક ટ્રાયકોબેઝોર નામની બીમારીનું છે. અ યંગ ગર્લ સ્ટડીંગ એન્ડ પ્રેક્ટિસિંગ એટ US હેઝ અ ડિપ્રેસિવ ડિસઓર્ડર, અને એમને એમના પોતાના જ વાળ એકસાથે ગુસ્સામાં કાપી અને ધીરે ધીરે ખાઈને એમના હોજરીમાં સ્ટમકમાં ભેગા થઈ ગયા અને એ બહાર ના નીકળી શકે. એને આપણે ટ્રાયકોબેઝોર નામની બીમારી કહીએ છીએ. આ પેશન્ટ બહુ રેર બીમારી છે આ, કારણ કે વાળ પોતાના હોય એ ડાયજેસ્ટ ના થાય અને ઓવર અ ટાઈમ ઇન મંથ્સ એન્ડ યર્સ એને આટલો મોટો સ્ટમકમાં બોલ બનાવી દીધો. એના કારણે એનો વેટ લોસ થયો અને સહેજ પણ ખાય તો અહીંયાથી બધું વોમિટિંગ થઈ. પેશન્ટ કેમ ટુ ઇન્ડિયા વિથ સર્જિકલ ઓપ્શન્સ એન્ડ વી આર લકી ટુ સર્વ હર કે એને સમન્વય હોસ્પિટલમાં અમારા દ્વારા સર્જરી પ્રિફર કરી. આ એક રેર બીમારી છે. થોડું સાચવીને આવા પેશન્ટ હેન્ડલ કરવાના હોય, કારણ કે મેન્ટલી બી નાજુક હોય. ડિપ્રેસિવ ડિસઓર્ડર એક સાયકેટ્રિક બીમારી છે અને રિપીટ ના કરે એના માટે પોસ્ટ ઓપરેટિવ સારો કોર્સ પણ થશે, જે મલ્ટીડિસિપ્લિનરી એક્શનથી આપણી હોસ્પિટલમાં અવેલેબલ થશે. અને વી આર અગેન થેન્કફુલ ટુ પુટિંગ અ ટ્રસ્ટ ઇન સમન્વય હોસ્પિટલ. થેન્ક યુ.